વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એટલે ગુજરાત સરકારના વિકાસની યશગાથા બતાવવામાં આવે છે, પણ અહીંયાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલી કુંભારિયાનું ગ્રામ પંચાયતનું નદી ફળી ગામ અને ત્યાંના આદિવાસી પરિવારો હમણાં સુધી આદિમાનવ જેવી જ જિંદગી જીવે છે। તેનો શ્રેય જાય છે ગુજરાતની આ સરકારને, કારણ કે દેશ આઝાદ થયાને 78 વર્ષ બાદ પણ અહીંયા આ ગામના લોકો અંધકારમાં જોવા મળ્યા છે અને ગામમાં એક પણ ઘરમાં લાઇટો અને તેના મીટર જોયા નથી। ગામની 150 પરિવારોની વસ્તી લાઇટો વગર અહીંયા રહે છે અને એવું નથી કે સરકારને ખબર નથી, કારણ કે આ જ ગામમાં ધોરણ 1 થી 5ની સરકારી શાળા આવેલી છે, જેની અંદર પણ લાઇટો કે મીટર નથી। લો બોલો, સરકારી શાળામાં પણ લાઇટો ન હોય અને અધિકારીને ખબર ન હોય, એવું તો બની શકે? તેમ જ નહીં, તેમ છતાં આ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે। શાળાના ધોરણો 1 થી 5 છે અને શિક્ષકો 4, પણ ઓરડો માત્ર 1, તો હવે આ બાળકોને ભણાવવા હશે કેવી રીતે? અને ડિજિટલ શિક્ષણ તો દૂરની વાત છે, અહીંયા તો પ્રાથમિક શિક્ષણના પણ ફાંફા છે। નથી ઓરડાઓ, નથી લાઇટ કે નથી પાકા રસ્તા, તેમ છતાં ગુજરાતની સરકારને ગુજરાત રાજ્ય ભારતનું શ્રેષ્ઠ મોડલ લાગે છે। હવે તો ગ્રામજનો પણ રજૂઆત કરીને કંટાળ્યા। વારંવાર રજૂઆત, પંચાયતના ઠરાવ અને ત્યારબાદ યુજીવીસીએલના સર્વે બાદ પણ સરવાળે તો શૂન્ય છે। હવે જોવાનું એ રહે છે કે આદિવાસી પરિવારોને લાઇટો નસીબ થાય છે કે પછી દેશને આઝાદ થયાને 89મા વર્ષની ઉજવણી પણ અંધકારમાં કરશે। મારું નામ શંકરભાઈ અમરાભાઈ ડુંગાઈસા, ગામ કુંભારિયા, નદી ફળીમાં રહું છું। લગભગ 20-25 વર્ષથી અહીંયા નદી ફળીના અંદર રહું છું। તો અહીંયા નદી ફળીના અંદર નવી શાળા બનાવી, પણ આમાં ન તો લાઇટ છે, નહીં પાણીની વ્યવસ્થા, પછી રસ્તાની વ્યવસ્થા નહીં। છોકરાઓ 1 થી 5 ધોરણ સુધી ભણે છે, પણ નહીં તો બેવાની સગવડ કે નહીં પાણી પીવાની સગવડ, કોઈની વ્યવસ્થા અહીંયા છોકરા માટે કોઈ સગવડ નહીં। એટલે અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી એટલી છે કે આ અમારું જલ્દીથી જલ્દી કામ કરી આપે અને છોકરાઓ 1 થી 5 ધોરણ સુધી ભણે આ શાળામાં। તો વચમાં તલૈયા નદી વચ્ચે પડે છે, તો છોકરાઓ બધા નદીથી પેલી પાર રહે છે। એટલે સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે નદીનું એટલે કોઈ રપટ કે પુલની વ્યવસ્થા કરી આપે તો છોકરા શાળામાં આવે। છોકરા શાળા નહીં આવે તો સાહેબો કહે કે છોકરાઓ શાળામાં આવતા નથી, તો સાહેબને છોકરાઓ મોકલે, પણ કેવી રીતે મોકલે? છોકરા ચોમાસામાં નદી આવે, ભરપૂર નદી આવે, એટલે છોકરાઓ તણાઈ જાય। એના માટે અમે ઘરવાળાઓ છોકરાને શાળામાં મોકલતા નથી। એટલે સરકારને અમારે નમ્ર વિનંતી છે કે નદીમાં કોઈક રપટની કે પુલની વ્યવસ્થા કરી આપે। અને કોઈક અમારે એવી તકલીફ થાય છે કે સિવિલ અહીંથી લગભગ 5 કિલોમીટર દૂર છે અને રસ્તો નહીં, તો કોઈક બીમાર માણસ હોય, ડિલિવરી જેવું હોય, તો નદીમાં આવવાની ખૂબ તકલીફ પડે છે। એટલે સરકારને એટલી અમે જાહેરાત કરીએ છીએ કે અમારે નદીમાં રસ્તાની અને લાઇટની અને પુલની વ્યવસ્થા કરી આપે, એટલી અમારે નમ્ર વિનંતી છે। આખા ગામમાં 180 થી ઉપર ઘરો છે, એમાં શાળામાં તો લાઇટ નહીં, અમારા ઘર કુટુંબમાં સરકાર એવું કરે છે કે છોકરાઓ ડાયરેક્ટ ઓનલાઈન ભણાવીએ મોબાઈલોથી, પણ મોબાઈલે ચાર્જ કયો કરવાના? ઘરમાં લાઇટ હોય તો મોબાઈલે ચાર્જ કરીને ઓનલાઈન છોકરા ભણાવીએ તો ઘરે કેવી રીતે? અમે 3 વર્ષ પહેલા જીબી ઓફિસમાં કુંભારિયા ગ્રામ પંચાયત તરફથી અરજી અને લેખિતમાં દરખાસ્ત પણ કરેલી છે અને જીબીના સ્ટાફે 3 વખત સર્વે પણ કરેલો છે અહીંયા। પણ શું કારણોસર આ લાઇટ નહીં આવી એ હવે જીબીના સ્ટાફને અમે પૂછીએ છીએ અને આગળ જાણવા માંગીએ છીએ કે કેમ આ લાઇટ પ્રાથમિક સુવિધા છે એ તો લોકોને એ તો આપવી જ પડે સરકારશ્રીએ, અને રસ્તા માટે પણ અમે દરખાસ્ત કરેલી છે। હવે એવું સાંભળવા મળ્યું છે કે આ જે ગામ જે લોકો છે એ સ્કૂલે આવતા હોય, વચ્ચે નદી પડે છે, તેની શું પરિસ્થિતિ છે? નદી પડે છે અહીંયા, જો પુલ સરકારશ્રીને અમે દરખાસ્ત કરવા માટે તૈયાર છે। જો અહીંયા પુલ બની જાય ને આ જંગલ ખાતું પડે છે, જંગલ ખાતામાં જો પુલ બની જાય તો સારું છે, લોકોને આવડ જાવડ સુવિધા મળી રહે। અહીંયા શાળાઓના ઓરડા નથી, શાળામાં લાઇટ નથી, ગામમાં લાઇટ નથી, કેવી પરિસ્થિતિ છે? સરકારે જો જિલ્લા પંચાયતમાંથી સરકાર છે ઓરડા તો અહીંયા મંજૂર થયા હતા, પણ જંગલ ખાતાએ ઓરડા અત્યારે કામગીરી બંધ કરાઈ છે અને એ શરૂ થાય એવી અમારી નમ્ર વિનંતી છે જંગલ ખાતાને પણ, અને જિલ્લા પંચાયતના જે કોન્ટ્રાક્ટર છે એમને પણ નમ્ર વિનંતી છે ચાલુ થાય। અહીંયા કેટલા સમયથી લાઇટ નથી ગામમાં? લાઇટ તો છેકથી જ નથી। આઝાદીના વર્ષ પછી? હા, આજે આઝાદીના વર્ષ પછી લાઇટ અને રસ્તા તો છે જ નથી। આ મેનરેગામાં થોડો ઘણો રસ્તો કરેલો છે, એના પછી તો દરખાસ્તો મૂકેલી છે પણ મંજૂરી મળી નથી કોઈ કારણોસર। શાળાના કેટલા ધોરણો ચાલે છે શાળામાં? 1 થી 5 ધોરણ સુધી શાળા ચાલે છે। નમસ્તે, મારું નામ હોજાભાઈ પારમાભાઈ અંગારી, ગામ નદી ફળી, કુંભારિયા। અમારે સ્કૂલમાં ભણવા માટે 200 થી ઉપર છોકરા ભણે છે।
સ્કૂલમાં ઓયડા નથી, લાઇટ નથી અને નદી વચ્ચે પડે છે. ગોમ પેલી બાજુ રહે છે એટલે આવવા જવાની તકલીફ રહે છે અને રસ્તોની વ્યવસ્થા પણ નથી અને ગોમમાં કોઈની લાઇટો નથી. ગોમમાં 150 જેવા ઘરો છે, એમના ઘરોમાં એક ઘરમાં પણ લાઇટ નથી. મીટર કેવા છે એવા જોયા જ નથી. અને બીજું વાત કે છોકરા નાના આવવામાં તકલીફ થાય છે. નદીમાં આવે તો ખસાઈ જાય એટલે સ્કૂલમાં આવે કઈ રીતે? આવવાની બહુ તકલીફ રહે છે. હવે તમે આગળ પહેલા રજૂઆત કરેલી છે? રજૂઆત કરેલી છે પણ રજૂઆતમાં કોઈ કોમ થયું નથી. હવે એવું સાંભળવા મળ્યું છે કે જીબી વાળા સર્વે પણ કરી ગયા છે. હા, કરી ગયા છે પણ કોમ થતું નથી. ફોર્મ ના થવાનું કારણ શું બતાવ્યું? કારણ હવે શું ખબર, સરકારે જ જાણવાના છે. સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારું કોમ થાય.